એટલે પાણી વાળું કરું શાક મેળું કરે ને પાણી ચાલુ કરું આ કાગરા કડક થઈ ગયા આ સુરખા ભૂંડો ને હીરો આવવાનો ઓડા માયડે છે કાગ એક તો બોર ભાગમાં છે ઈ કસલા છે હવે એક જ બોર ચાલુ કરવો છે કેમ કે બીક લાગે કે તને ચાલુ કરવો હાલ થઈ ગયું મોટર હવે સો જ આપણે ફોરમ પાણી બટાકા પેલા આપણે એક નંબર બાકે છે ને હવે છે ને બેસી જ જશે પણ એ આવડી ગોળીઓ ને કયો કાઢ્યા છે મારો ઓછો મોયથી ઓ ચુકા હાઉ ગુલાબજી આવો એકલા બોલો છો આ મારે પટાટા કીધું હારા છે અને આવડી ગોળીઓ શિખર મારો ઓળશે ચિયો કાઢી જાય છે આઈને હોય ઓહો આ તો આવડી ગોળીઓ જ બેઠી હતી એ તો ગુલાબજી હજી તો 40 દાડા છે હતી પણ એ મોટા બેઠા છે પણ હારે રે ની જાણું રહી ગયું સમજ્યા એટલે 40 દાડા છે ની તો હજુ આવડે જ બેઠ હતી એ તો મન હોયથી જલ્યું છે કોગલો ને કાઢેલું છે જો આ ખોતર્યું ભાળો કોગલો ની એ તો ઠીક છે પણ એ તાર બટાકા ચમ આમ હુક મારી એમ થઈ ચમ હુક મારી રારાથી જો એટલે પોણી માગી છે પોણી જ માગી છે ને તાણી એટલે ના હોય તો પોણી આમ કેટલા દાડે પાવો તમે પોણી તો 3 દાડે ને એમ પાવું વળી કલાક 1.5 કલાક અલ્યા મૂર્ખા હા ચમ દાયડી પવો અને દાયડી અડધો કલાક તો સોટવું જ પડે પાણી ફુવારા માખવું પડે એમ ઓવે એટલે પણ તાણ મેં તો પહેલી વાત્ર વાયો છે તાણ મને તો આવું કોઈ કહેતું જ નહીં એટલે હું નહીં વાવતો આમ 14 વર્ષથી ઓહો તો અને દાયડી કલાક ને એવું આખવાનું દાયડી તાણ 40 દાડા ઉપર થાય ને એટલે દાયડી કલાક વહેલા સોટે જ જવાનું પાણી એટલે પણ ગુલાબજી હા એમાં એક લોસા છે શું એટલે અમે દાયડી પાવત ખરી પણ એ અમારે કનુબા નહીં ઓય અમાર બોરમાં ભાગીદાર નહીં રહ્યા ઓય ઈરા ની જાણ હોય તાણી એને 20 વીઘા જમી છે કે એટલે દાયડી પોણી ફુવારમ વાળીને બેસી જાય છે શું કરો એટલે એને કે પાણી વાળવાની જરૂર છે પાણી ચમ એટલે આ પાણી હીરા રહ્યા ની અમે એમ કન કે અમારા જ વાળવું છે તો હીરા શું કે ખબર છે એટલે શુરભા તમે આજનો દાડો હોતારો અમારે પેલા રાજગરા વાળામાં વાળવું છે એમ કઈ ઉભા રહી હવે શું કરો એટલે રાજગાડો તો હવે 2 અઠવાડિયે પાવન તો ચાલે શુરભા એમ ઓય એટલે પણ હીરા તો એમાં 2 દાડે ને 2 દાડે વાળી છે અને આમન તો 3 દાડે પોણી આલી છે બેહો વાત કરો હવે શું કરો તાણ કો અમે પણ તમે એને આગળ કોઈ બોલી જ નહીં કહેતા એટલે પણ હવે અમે વળી કીધું કોઈ હવે શું પોણી બગાડવું બોલીને શું બગાડું એમાં ને એમ જ ભલા આદમી તમે પાછળ રહી ગયા એ વાત તો હાસી ગુલાબજી હો આ પેલા કાનુભાઈ કેટલું ટ્રેક્ટર ને બેક્ટર નહીં લાવ્યું એને જ લાવ્યું છે ને ઈ ક્યાં ને વજેથી લાવ્યું અને ધોન સારું થાય ને ટાઈમ છે પોણી હાલે છે એટલે ઈ વાત તો હાસી ગુલાબજી મજૂરી હું એ કરું છું પણ મારું શું કોઈ થાતું જ નહીં મારે ક્ષેત્રમાંથી જો થાય પણ પૂરતું પાણી મળે તાણી થાય કે ઈ વાત હાસી હો ગુલાબજી તમારે કેવી પાકને હે ને પૂરું પાણી મળે ને તાણી હીરો પાક એકદમ ખિલખિલાતો બે તો હું તો તાણ કીધું 3 દાડે પાવું છું અમે અને તમે કો દાયડી કલાક હાંકવાનું હવે 3 દાડા ને દાયડી કલાક ને ચોય પેટારો થાય આ તો દાયડી કલાક કેમ હવે વાળું પડે તમને ખબર છે એ ખૂક ના મારે ને જમીન પોજી થાય ને એટલે બટાકું મોટું બે હે એવું અને પેલું તો આખરી પથ્થર જમી થઈ જાય તો બટાકું કેવી રીતે બે આવડી ગોળીઓ જ રીન ઈ વાત હાસી ગુલાબજી એટલે એમાં કેવું છે ખબર છે આજે મારે પાણી વાળવાનું હતું પણ આવતા પાવરે કનુભા કે મારે રાજગરા વાળામાં વાળવું છે હવે શું કરવાનું એને તો જાણ તાણ એને મોજ વાળેલું હોય તમારું લાગે કોઈ હેડતું નહીં ના ગુલાબજી ના પણ તમે આજ વાત કરી છે ને હરી એટલે છે ને હું હાલ તરત પાણી વાળ્યો હવે પટાટો એટલે વાળો ને કે અમે કોઈ ભલેવાર નહીં થાય હારું યા દવા ના માથે પડશે ઈ વાત હતી અને ઈ એકલો નો ચોય બોર છે તો તમે બોલી જ નહીં કેતા એના આગળ આવું બોલતા હોય તો અમારે પાક છે અડધો અડધ જાણ બોર કર્યો ને રીંગ આવી નઈ તાણી અડધો અડધ પૈસા કાઢીને આલ્યા ચમ તો તમારે કાયદેસર તમારે વારા આપતા હોય એટલું તો વાળું જ પડે ને ઈ તો હું હવે તરત બદલાવ્યો પર પોણી તો બદલાવ તરત તો બોર કાગે મેળવાનો છે ને તરત હોય તો મારે હોળા કરેલા છે બધાય કાગ કરેલા છે એમ ઓએ તો હોળું કરો ને કલાક હાકજો પાછું હા તમારું સારું થાય હો તમે મને કીધું કે દાયડી હાંકવાનું સારું હેડો સારું એટલે બધા પટાટા કલાક હાકું કરું ને હા બધા
તો મારે કોણ 8-10 વીઘા જેવા એમ તો કલાક તો મારે આજનો આખો પાવર રાખવો પડે. હા એ હારું હો. હા હવે શિરભા સડ્યા જ છી પણ હવે કનુભાન સડાવવા પડશે પછી ઓન બેને ઝઘડો થાય ને જોવાની મજા આવશે. ગુલાબજી બાપડીને મને કીધું એટલે સારું કર્યું. નકા કનુભાઈ ને અમારું કદી સારું નહીં રોજતા પાછા. જો કન આવતા પાવરે પોણી વાળીને બેસી ગયા રહી. લે હવે તાર મોય બંધ ને માર મોય ચાલુ. લે હા હવે કમ્પ્લીટ. હવે મને ઘેર જવા દે અને બટાકા હોમો ઓટો મારવા દે મને. તો રાજગુરામ ખાતર પૂછ્યું એટલે પાણી સોદા તું પછી વાળું હાર્યું રે આગળ બધું પાવું કરું. કનુભા આવ ગુલાબજી. શું કરી રહ્યા છો? એટલે આ જોડો ને ખામી કરું પડી અને પછી હાલ પેલા જાય છે રાજગુરામ પાણી હા ખાતર પૂછ્યું છે એટલે અહીંયા થોડુંક પીરે ફુવારા મારીને પછી ઓય વાળવું છે. આ રેગણા કડવું છે ને બધું પાવું ચીકુડી ને બધું. પણ એ વગર પોણે ચમ પાવશો તમે? પણ હાલ તો રાજગુરામ સારું છે ને પછી ઓય વાળવું એમ. ત્યાં રાજગ્રામ તો બંધ પડ્યું છે કશું નહીં ચાલુ. હું હાલ અહીંયાથી હેડ્યો આવું છું. ના હોય તો એટલે કેમ બંધ થઈ ગયું? હું ચાલુ કરીને આવ્યો છું ને પાણી. આ લગભગ મન શિરભા વાસમાં થયા હતા હોય પણ હીરા કચ કોક કરતા કે કનુભા મને પાણી વાળવા નહીં જતો અને મારે બટાકા બળી દોયથી ના હોય લ્યા. ઓય એમ તો કહેતો લગભગ એને જ વાલ્યું છે પાણી. એટલે આ તો મારો અમાર તો આ બે ને બોર છે ને ગુલાબજી ભેળો હજી દાયડી હોળિયો હીરો બિલ ભરવા નહીં હેડતો કશું પાલ્યું નહીં અને હું બિલ ટેમ શેર ભરું છું ઓય અને આ નક્કી એની પાણી વાળી દીધું છે. એ તો મને ખબર છે કે બિલ તો તમે જ ભરો છો. મારે રાજગુરો હુકાઈ જાય છે. હવે રાતગરો ને એમાં પા તમે ખાતર પૂછ્યું તો પાણી ચાલુ ના રાખો તો બળી જાય રાતગરો. હું એટલે બળી જાય ઠાર પડે બળી જ જાય ને. બળી જ જાય ને. મને જવા દે બોર ઉપર મારે વાળી દીધું પાણી પાવડો વાસો પડ્યો. હટ જાતો ને કે પેલો રાતગરો બળી જાય પાછો. હવે ઝૂમું અને ચીરકા ને ઠપકો હાલતો થોડો. હવે આલું ને ઠપકો આડે પાણી વાળી લેવા અને કોઈ શરમ આવે છે? આ બોર મારે ભેળો રાખવો જ નહીં હવે. આ નવરો બેઠો પાણી વાળી દીધું મને લાગે એને જ વાળી લીધું છે પાણી. અને પટાટા નવાઈ નવા આયાથી પાણી મારે રાજગોરો ઉકળી જશે વાળી લીધું પાણી. જો કાક મળી જતો રહ્યો છે. અરે ઓમ હતો અરે મળવાનો એવો માર મળી જાય. પાણી પાસ પટાટો અહીં વાળી દે. હવે ગોળની પોપા ખાઈ રહ્યો હતું એટલે ફુવારો બદલાવું પણ લ્યા ફુવારો બદલાવતે તો ફુવારામાં પાણી જ નહીં આવતું તોય. એટલે આ તારી ઘણી વાર ખાલી ગોળની ફોફા ખાવા આવ્યા હવે મારું શું લાઇટે જતી રીક્ષું કે કોઈને મારું ઓળખીને વાળી લીધું. ઓ તારી આ તો ખાલી લાગે ઘણી વાર પાણી આવેલું છે અને તરત બંધ થઈ ગયેલું છે. શું બીજા ખેતરમાં વાળા લ્યા આમાં હજી તો 10 મિનિટ લાગે હેડ્યું નહીં. ઓ તારી લાગે છે નક્કી કનુભા પાણી વાળી લીધું જેમ કે એને રાત ગરમ હેડતું હતું અને મેં પૂછ્યા વગર વાળ્યું ને એટલે પણ ના કનુભા તમને તો કદી નહીં વાળવા દઉં. પણ હવે છે ને સીધું કનુભા જોડે જ આવું છે અને એને હલકાર તો ના હમવા તો પોઠાવાનું આ વાળી થોડું ચાલે. આ મારો બોરમાં ભાગ છે એ એકલા પાણી વાળીને બેસી જો એટલે અમારા પટાટા નહીં બગડતું હોય વળી. આ કાગરન એનો ઓમ કરવું પડો પછી અહીંયા શોર્ટ આવી એટલે ઘડીક પેણે શોર્ટ મારીને પછી પેલે વાળું રે એકદમ પાણી તો જાતું આવતો રાજગોરા. ઓવે ઓવે એટલે તમારે એકલાનો બોર ખરી ગયો એટલે રાજગરામ જવા દો તમે તો. તક જવા જ દે ને મારે રાજગોરો હાખે સાફ થઈ ગયો છે અને તી વાળી લીધું પાણી આવું ચાલે અડી? એટલે પણ શું ચાલે અમારે બટાકા નહીં ઉકાતા બટાકા પણ દાયડી તમે વાળા પરું છે એવું ના ચાલે ને દાયડી કોણ વાળવા દે બટાકા? એટલે ચાન કનુભા દાયડી વાળા છો દાયડી તો વાળા પરો છે ને એમ નહીં કે આજ નહીં સોડે દાયડી બસ કાક મરતા જ હોય તો અમારા જ પણ સાફ થઈ ગયો રાજગોરો. એટલે દાયડી ચાન સોડ્યા 3 દાડે પાણી સોટું છું બટાકા હું 3 દાડી ચાર સોટ્યું છે અને અહીંયા પેલા કોટાળી એમ શું હળગાવા પાણી વાલ્યું છે. કેમ કોટાળી કરો એ કોટાળી નહીં એ રાજગોરો છે 2000 રૂપિયા ભાવ આવવાનો છે. એટલે એ તો કોટાળ્યું કહેવાય બટાકાના તોલે થોડું આવતું છે. બટાકા તારા 35 રૂપિયા જાય જા 35 રૂપિયા ની સોના મના છે ને પાણી વાળી ના લેવાનું પાછું. એટલે હમ તમે ઊંધું જેમ બોલો છો પાણી તમે વાળી લીધું છે હું મારા વારો હતો હું વાલ્યું મારા રાજગોરા તમે જેમ વાળી લીધું એટલે એમ નહીં આપણે અમારો ભેગો બોર નહીં ભેળો હોય પણ ટેમશેટ પાણી વાળવરે એમ ના ચાલે ને તમે ઘડીક થઈને વાળી લે પટાટામાં આવું ના ચાલે. એટલે તમે 20 વીઘા પાય કરો તો અમાર તો જોઈને વારો જ નહીં આબાઈ દેતા કદી. એટલે 20 વીઘા ચો પાયું છે
આવું ઊંધું ઊંધું બોલો નકા ભાઠું પર છે હમણાં તો એટલે તમાર શેના બોઠું શેના પડે લ્યા? હરી થોડી હરી તું હમું જ નહીં બોલતો એમની એટલે હવે છે ની નોખા દોડીએ બૂર કરી નાખો તો ના હમું તરત આવો તરત કઈ નાખો છે સોડી લક્ષણ ના કરો શેના સોડો એમ તો ઓડી અમે કોઈ એમ તો કમ નહીં પાછા આવ એમ તો છે ને અમે કમ તું જો ને મને અમે આઈડી પડે છે પાણી વાળી અને બિલ ભરવા હું દઉં છું આઈડી વડી હીરા જ પોણી વાળી છે ચાણો તો હીરા જ પોણી વાળી એટલે તું આઈડી વાળી શું છે લે આ બધું તમે કહો તો જલ્દી અમાર બેન ઝઘડામાં તમે નતા છો આજ અલ્યા પણ છે શું ઝઘડામાં કદું બા ઉભા તો રહો ઉભા વાજી દે લે ભૂલામ એટલે શું છે આ બધું એટલે ચાણો તણ પોણી વાળી દીધી ચમ રાત ગરા હળગાવા વાળી તમે લે અલ્યા જોજો હળગા કરે આ જોજો એટલે શુરભાઈ એવું ના કહેવાનું હોય કોઈ એની વાબલ્યું કીધું આ ઝઘડો શેના માટે છે તમારા બે જણા ને અમે તો આટલી ઘડા જણાથી ગોડા કૂટી ગયા હતા શેના ગોડા કૂટાઈ ગયા છો આ તો બાપડા ગુલાબજી નું સારું થાય હા એટલે મને હાસી શીખાલી લ્યા ગુલાબજી તમને હાસી શીખાલી એમ બાપડા માર ઘેર આયા ખેતરમાં એટલે કે ચમકી બટાકા હુકોઈ થી એટલે કીધું પાણી લે હટ આવતું નહીં કે એટલે આ ગુલાબજી કે કેટલા દાડે પાવો કીધું 3 દાડે એટલે ગુલાબજી કે આ દાયડી કલાક આવું પડે એટલે તો ગુલાબ માર ફાલે આયા હતા જો તમાર ફાઈન આયા છે બાપડે મન કીધું છે અલ્યા મને કીધું તું શું કીધું? તમારે કીકી રાજગોરામ ખાતર પૂછ્યું તું ફુવારે એટલે નિયત કી બંધ છે ફુવારે કીકી અચે કે સુરભાઈ પાણી વાળી લીધું છે કીકી ના હોય તાણે મને હોય હું હમણાં ઢળ્યો ખોરતો હતો અને તાણે આઈને ગુલાબજી કીધું છે તમને એ ગુલાબજીએ કીધું ઓએ તો એમ નહીં આ ગુલાબજી બે ઠકણી ચમકી મને કી ને હોય ને કી એટલે મને હારું કીધું ને હોય ને હારું કીધું ઈચમ હારું કીધું ખબર છે એટલે એમ નહીં મારા વિરોધમાં કનુભાન કીધું ને કનુભાન વિરોધમાં મને ચમ કીધું ઈચમ કેમ એટલે ચમ કીધું તમને ખબર છે અલ્યા તમને લડાવા ઓલે તો જાણી આ હોળી મને લાગે હોય ગુલાબી હળગાઈ છે ઈ કનુભા ગુલાબજી દા હોળી તમારે હળગાઈ દે ચમ ખબર છે કે ગુલાબજી તમે લે ક્યાં નહીં જોણતા આખા ગામમાં બધે નોખા દોડીએ કરાવ્યું છે હવે તમારા બે નો રાગ ભાળી જાય છે કે એટલે કેતા છે ઈને બે ને રાગ તોડાવું કે હવે તો આ બે ને મને લાગે સુરભાને કીધું છે કે તમે વાળી લ્યો મને આઈને કીધું કે તમારા રાજગોરામ ફુવારા બંધ થઈ ગયા તો તાણી લે ગુલાબજી ની વાતમાં આયા તમે ડાયરેક્ટ કનુભા લડો બરાસો ગુલાબજી એ તો મન પાણી જ બળવરાયું છે તાણી ગુલાબજી તમને વળાઈ છે ઉભે જ કે તાણ તો મારું મને આઈને એમ કીધું કે સુરભાઈ પાણી વાળી લીધું છે એટલે એમ નહીં ગુલાબજી તો એમ કહેતા કે કનુભા કે ટાઈમે પાણી પાવી હતી એટલે કે ઈને ટ્રેક્ટર ની બેક્ટર બધું લાવીને કે તમે પાવતા નહીં પાણી તમારે જેમ ટ્રેક્ટર ની એવું કોઈ નહીં અલ્યા પણ કનુભાઈ ને ભાગે જમીન વધારે વાવી હતી અને ઘરનું વાવી હતી એટલે એને ટ્રેક્ટર તો હોય જ કે હા અમે તો ઘણું વાવે છે સુરભા તો તાણી વાત તો હાસી છે અને તમારે હવે કેટલી જમીન છે એમ કહેજો અમારે તો 8 વીઘા 8 વીઘા છે ને તો 8 વીઘા તમે બટાકા વાવો છો બીજું શું વાવો છો અમે સુરભા બધું ફરતું ધોળ વાવે તો તાણી પણ એમ નહીં પટાટમ 3 દાડે જંગલી ના ચાલે ડાયડી આપવું પડે સોખી વાત છે ને હીરો ઉપર પાડો હા તો આખવું પડે તો કનુભાઈ તમારે સુખ શાંતિ ના કેવરો રહે આખવાનો જો ના છે આખો તમે તાર પણ સુખ શાંતિ વાળવું પડે હા તો તાણી તમે હવે હું માર રાજગોરામ મળી ગયો અને તમે ભટ દઈને કાક મળ્યો કરો એમ નહીં હવે ગુલાબ ની થાપાઓ છે એટલે હવે કૂતરું તમને બટકું ભરે તો કૂતરાને તમે બટકું ભરવા દાહો પાછા એમની કૂતરાને બટકું ના ભરાય પણ એને સબક તો શીખવવો પડે ને એનું કૂતરું કદી બટકું ના ભરે પછી એમ એના વાજે આપણે બેને રાગ નહીં વેરો એની શું એનું મોઢું કંઠાળું હા તો તાણી તમે એને કહી દેજો નકર પછી અમે બે જણા થઈને એને ભાજીને પડતો કરશે એમ એટલે ઈ તો હવે હું કહી દેવ અને તમે કશું ના કહેતા તો હું મારી રીતે કહી દેવ અમારી બેને બોર ભાગમાં હેડે છે આ કદાચ નોખું પડાવવા હાર્યું કર્યું કરતા હોય ગુલાબજી ઈ કનુભા તેમ જ તાણી નક્ષુરભા મારમાં ચાલુ હોય તો અસુભાઈ કાક મન પૂછ્યા વગર મળી ના અડી ચો મળ્યો છે હજી આજ દાડા સુધી મારા મને કીધું આ નક્કી આરે સુરભા કીધું ઊંધું કર્યું છે કીધું કેમ પાણી કાઢી દઈને હવે હું શું કહું છું તમારે રાત ગરો પાઈ અને પછી મારે કલાક હાકવું છે તમે તારે વાળજો પટાટમ તો વાળો જ પડે કનુભા અને પૂછીને તો વાળવા દેવું પડે આપણે એવું ના રખવરાય અને એને કાક મળ્યો હાલ ગુલાબજી કહેવાથી મળ્યો છે પણ મને ફોન કર્યો તો શું એમ હા તો તાણી અલ્યા ગુલાબે એવું કીધું એટલે પછી મને રેમો મળ્યો પરો ડાયરેક્ટ એક વાત કહું અલ્યા હવે તમારો રાગ છે ને રાગ તોડા તો ગમે એવા મળશે નચ ને એવું સુરભા ક્યાંય આ તમને હાલ ગુલાબજીએ ના કીધું કે એને ટ્રેક્ટર ને બેક્ટર બધું છે ઈ તમારે વાતમાં સુરભા સમજી જવું પડે હાલ તો મારમાં હેડે છે ને તાર પછી વાળજો પછી મન વાળવા દે તો પાણી પણ તમે ગુલાબ ને સમજી દે પછી અમે પાકશે પાછો એટલે હું કહી દે નહીં ભાગવા તમારે ગુલાબજી હારું હેડો લ્યા કનુભા હવે ઘેર હેડો હારું હું એ તમે હવે કહેતા હતા તો ડાયરેક્ટ હારું જો હું કહેયો આ મારો બનાસકોઠો આ